હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો? હે તું શું લઈને જાય છે હાય ભાગી ગયો. તાતા 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 નો તાતા તાતા તા એ લાડુ અહીંયા આવો બેટા. હાય કીધું બધાને. હા રેડી આપવા ચાલો બધાને હાય કહી દો. હાય જે જે છો જે જે કરીએ તે કાનન જે જે કરી જે જે કર દહડો કતો કવિ પોએ કેમ નાના અરે જોગલો ચલો જે જે કાતો બધાને ચલો બધા ફ્રેન્ડને તો હાય કહી દે. હાય કીચી આપી દે હેડ બધાને. બસ ગુડ ગર્લ. બધાની મસ્ત એવી મોર્નિંગ થઈ ગઈ છે. લાડુ મસ્ત બધાને ગુડ મોર્નિંગ કા દેવી છે ભાઈ. ઓકે આય ઊભી થા મમ્મી ઉપરથી. બા પાછળ ચા પીવાઈ રહી છે. આ ધરન બધા બેહી ગયા છે. આ જો કાલે દાલ પકવાન બનાવી હતી એની પૂરીઓ ચાલે છે. ચા ને પૂરી હા વાડીના મરચા. હા તારા બેન હમણાં ઘેર જાય છે પછી પાછા આવે છે. હવા નહીં જો મારો ઈંડોળો અહીંયા જ છે ભાઈ. હાય ફ્રેન્ડ્સ, આજે મારા દાદીની તિથિ છે. મારા દાદી ની પહેલી તિથિ છે આજે. ગઈ સાલ આ જ દિવસે દાદી ધામમાં ગયા હતા. સો આજે દાદીની તિથિ છે. મમ્મી ઘરે રસોઈ કરી છે. આજે બધાનું જ ખાવાનું ત્યાં છે દાદીની તિથિનું. અને રાત્રે ભજન છે. સો આજે ફરીથી ભજન ની મોજ કરીશું. બધા ભજન ગાઈશે બધા અને દાદીની તિથિ ઉજવીશું. આઈ મીન દાદીની તિથિ કરીશું. સો લેટ્સ સી કે મમ્મીના ઘરે જોઈએ મમ્મી શું કરે છે, શું બનાવ્યું છે. બાનું ફેવરેટ હતું એ કદાચ બા બનાવ્યું છે. જોઈએ કે બાને શું ગમતું હતું ને મમ્મી શું કર્યું છે. ચલો ફ્રેન્ડ્સ લેટ્સ ગો. મમ્મીના ઘરે આવી ગયા છીએ. આ બધા વ્લોગ જ જોઈ રહ્યો છે પાપડો. ચલો એવું ચાલે એવું ચાલે છે. માં છીયું ના મજા આવી નહીં છીયું. જય સામના બેટા. જય સામના. ઓ આઈરિશ હોય એમાં બસ બધા યાદ ચાલે છે. હા બધા મજા પડી જતી ને. હા શું કર્યું આજે આપણા બાની તિથિનું? 7 વાગે ભજન. શું બનાવ્યું? દાળ ભાત શાક દૂધપાક. દૂધપાક બન્યો છે આજે તો. ચલો તાર હમણાં દૂધપાક પીએ બધા ભેગા થઈને. કે તો સાંજે ભજન છે. હમણાં બધા ભેગા થશે દૂધપાક પીવા. તો હવે થોડું કામકાજ બાકી છે. પાર્સલનું બધું બતાવી દઈએ. થોડા કસ્ટમરના ઓર્ડર્સ છે પડ્યા છે. હમણાંથી કશું કામ થતું નથી તો કરી દઈએ આજે. એ કામ પતાવીએ ને પછી દાદીના ભજન કરવા જઈએ આપણે. ઓકે ફ્રેન્ડ્સ લેટ્સ ગો. મમ્મીના ઘેર ખાવાનું છે. જો મમ્મી ત્યાં લઈને પડે બધું આજે ત્યાં ખાવાનું. ચલો દાદી ઘેર ખાવા. ચલો છોકરાઓ મમ ખાવા. ચલો તો આવી જાઓ બધા જમવા. આજનો દૂધપાક મસ્ત બની ગયો છે. બાની તિથિનો દૂધપાક બનાવે છે. જો દાળ ભાત મમ્મી શાકનું ઓ ઘરની ચોરી. આપણે વાડીની ચોરીનું શાક દાળ ભાત ને. વાહ 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 વાહ. ચાલો આવી જાઓ બધા જમવા. પછી રાત્રે ભજનમાં બી બધા આવી જજો વહેલા વહેલા. ઓકે ફ્રેન્ડ્સ. દાદી તો શક્કરપારા પતી જાય. મેં ખાધા પૂરી ખાધી જ મજા. શું જમવા બેઠા છો? દૂધપાક દાળ ભાત શાક રોટલી ચોરીનું શાક. જે શું જમાડે છે તું? શાક નહીં લેવાનું? આપણે દૂધપાક ને દાળ પકવાન શાક ને બધું માખણ. શિયા તારે જમવું નથી? એ તો ચૂચુમાં વર્ગ્યા છે દાદા જોડે. હા
એક મિનિટ જે દોડાય દોડાય, 2 જણા દોડાય, ખાતો નહીં ને તે ખોય, દોડાય. લાડુ નાટક ચાલો. આ 2 જણીઓ જો નાની જબરી. જમ્પ કરો લાડુ, જમ્પ કરો, જમ્પ કરો. લાડુ જોરું કુદા. વાહ વાહ. એ ટ્રેમ્પોલિન. બધા ભેગા થઈ ગયા છે. મને બોલાતું નથી, દાદમાં દુખે છે ને તો જો બધા ભેગા થઈ ગયા છે. જો આવે છે બધા. ભજન છે ને ઓલમોસ્ટ પતી ગયા છે. હવે ગરમા ગરમ ગોટા બની રહ્યા છે. આપણે જ્યોતિબાના ફેવરેટ હતા ગોટા. હા, એટલે ગોટા બને છે બધાના માટે.
જ્યોતિબા કોઈ બી ઘેર આવે ને તો ગોટા જ બનાવે પહેલા, એટલે ગોટા બને છે. તો જ્યોતિબાના ગોટા છે. હા, એટલે જો ગોટા ઉતરી રહ્યા છે. આવી જાઓ તમે બી ખાવા. હા, બાના ફેવરેટ હતા. બા કોઈ બી આવે તો ગોટા જ બનાવી દે. નહીં પપ્પા? બા પપ્પાને બહુ ખવડાવે ગોટા લાડવા. હો બરાબર બનાવો. બરાબર બનાવો. અને આ જોવા ચેક કરવા બેઠા અહીંયા, ટેસ્ટ માટે બેઠા. રિયા તું એ ચાલુ કરી દે અહીંયા જ ગોટા. હવે આજે અહીં બેની કઈ છે. આ લાડો હેરાન કરી રહ્યો સાજી બહુ જ. લાડુ લાડુ બહુ હેરાન કરે છે આજે બહુ. હાય લાડુ હાય. રિયાન ઉતારી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત બહુના જય સદગુરુ સ્વામી. તમે બેન ચાલી રહ્યું છે અત્યારે દૂધ પાક ને ગોટા. અમે તો ગોટા ને દૂધ પાક ને હા એકબીજાને હાલવાનું ચાલે. શું કાય બતાય મમ્મી બતાય શું કાય જા ગોટું કે ગોકું નહીં ગોતું ગોકું કે ગોતું નહીં હાપું એ મને ના સમજાય. હા જીવ હા જીવ જતું રહ્યું. હા લે બાનો જે કર દો બાનો જે કર દેજે બાનો કર દો. બા ક્યાં છો બા? કદું બેટા કામ લે
દાદાનું ભાકર હશે છે ને હા ટાબરિયા જબરાય ને ચલો આવજો બધા બાય બાય આ જાઓ ગોટા કાકા કરે હા લઈ જા લાડુ લઈ જા હા જો ગોટા જો તારી સી લઈ જા રિયા લઈ જા લાડુ બાય લાડુ રેડી હે હા ચુકલી રેડી હે લાડુ રેડી જો રાતના 10:30 અત્યારે જમવાનું ચાલે છે સ્ટોરીથી આવી અને ગોટા બનાવ્યા છે અને બધું અને જો ખાવાનું ચાલે છે રાતનું છેલ્લું હા તારક મહેતા જોઈ લે તારક મહેતા વગર ઉતરે નહીં તારા બાજુ બેઠી ને એને જોઈને ખાને તારું તારક મહેતા વગર ઉતરે બબીતા જેવી નહીં લાગતી રે